અને એક નવો જ અભિગમ મારા ખ્યાલથી આપણે નોર્મલ આપણે સોશિયલ કામ તો કરીએ જ છીએ અને છેલ્લા 2-1 વર્ષથી 3-4 વર્ષથી જોડાયેલો જ છું. તમને આપણે અંદાજનો કાર્યક્રમ જે આપણે કરવાના છીએ અને તરફથી કરીએ છીએ. પ્લસ આપણી કપડવાડી આપણા નાથબંધુ માટે અહીંયા બી, કારણ કે અમે પાર્લામાં રહું છું, પાર્લામાં બી ઘણું સારું કામ થાય છે. ત્યાં આપણી વાડી છે, કપડનાથી છે, અને પણ અહીંયા બી સારું કામ થાય છે. દિલીપભાઈ અને એમની ટીમ આખી ઘણા વખતથી કામ કરે છે, જોઉં છું, અને અમારા ઘણા વર્ષોની મિત્ર છે. એટલે અલગ અલગ એક્ટિવિટી કરતા રહે છે. તેમાં કોઈ બી જ્ઞાતિ હોય કે કોઈ બી એસોસિએશન હોય, એને જેમ જેમ સમય આગળ જતો હોય છે એ રીતે અનુરૂપ કરીને કાર્યક્રમો કે એવી રીતે લોકોને જ્ઞાતિ લોકોને આગળ વધારવા જોઈએ. અને એનો આજે આ શરૂઆત એ છે કે ભાઈ આપણે બીજા કાર્યક્રમ કરતા હોઈએ આનંદના, ગીતોના, કે એવી રીતે આપણે બધા છે કે ભાઈ પિકનિક જઈએ છીએ ને એવું. મને દિલીપભાઈ તો મેસેજ હોય અમને થાય કે અમે આ દિવસે પિકનિક લઈ જવાના છે, કે હોય તો કેજો, કે બિસ્કિટ કે ચોકલેટ કે એવું કંઈ, કે અમે ત્યાં લઈ યાત્રા કરવા લઈ જઈએ છીએ, કે દર્શન કરવા લઈ જઈએ છીએ. સારું જ છે, એ કરવું જ જોઈએ. પણ આજના સમયમાં જે આપણી લાઈફસ્ટાઈલ છે, અને આજે ખાસ આજે શીખવાડ્યું છે, તમે માનશો નહીં, કોઈને સૌથી કરતાં વધારે ઇમ્પોર્ટન્ટ છે કોઈનો જીવ બચાવો. આજે તમે વિચારો કે તમે જીવ બચાવો, તમે કોણ થઈ જાઓ? તો તમને ભગવાન બનવાનો મોકો મળે છે. તો તમે દર્શન કરવા આપણે ગલી ગલી જઈએ છીએ, આખા દુનિયામાં જઈએ છીએ, આખા બધે જઈએ છીએ, પણ અહીંયા તમને પોતાને ભગવાન બનવાનો મોકો મળે છે. તો એ ભગવાનના આશીર્વાદ છે. ભગવાન કહે છે તમને કે તમે ભગવાન બની શકો છો એક દિવસ માટે. ભગવાન જ કહે છે કે તમે આ મોકો છોડો નહીં. અને ખાસ